મોડાસા તાલુકાના કઉ સાગાના મુવાડે પ્રાથમિક શાળાએ છીએ। અહીંના વાલીઓની એવી ફરિયાદ છે કે અહીંયા 4 શિક્ષકો છે જે એક જ પરિવારના છે અને તેઓની કપટ પ્રવૃત્તિના કારણે 2 થી 3 વિદ્યાર્થીઓ જેઓ અભ્યાસ અહીંયા કરે છે પણ એમનું એલસી અહીંથી 20-30 કિલોમીટર દૂર ટિન્ટોઈના કુડોલ ગાંટા ગામે એક એલસી બોલે છે, એ રીતે બીજા 2 વિદ્યાર્થીઓના બોલે છે। કેમ? કારણ કે 151 પ્લસ સંખ્યા થાય તો અહીંયા એચ સ્ટાર્ટ એડ થાય એટલે 6ઠું ધોરણ આવે એટલે નવા 1-2 શિક્ષકોની ભરતી થાય એટલે એમનો ઉદ્દેશ ના થવા દેવા માટેનો હોઈ શકે એવી આ વાલીઓની ફરિયાદ છે। એટલા માટે 2 થી 3 વિદ્યાર્થીઓને એલસી બીજા બોલે છે, અભ્યાસ અહીંયા ચાલી રહ્યો છે, એટલે ખરેખર આ એક ગંભીર બાબત છે। શિક્ષક એ પ્રેરણા સ્ત્રોત, વિદ્યાર્થીનું જીવન ઘડનાર અને માર્ગદર્શક હોઈ શકે, પણ આવી કપટ પ્રવૃત્તિ તો ખરેખર ના હોઈ શકે। આ ચલાવી જ ના લેવામાં આવે। તાત્કાલિક ધોરણે ડીપીઓ સાહેબ અને ડીડીઓ સાહેબને આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં માગણી કરવામાં આવશે।